નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. આજે ધૂળેટીના તહેવાર નિમિત્તે સર્વ દેશવાસીઓ લોક સામના ન્યૂઝની ટીમ દ્વારા હાર્દિક ધૂળેટીની શુભકામનાઓ. સમગ્ર ભારત દેશની અંદર શાંતિમય વાતાવરણની અંદર અત્યારે ધૂળેટીના પર્વને ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના પૂજાપાદર ગામે પણ આ ધૂળેટીને બહુ સારી રીતે ઉત્સાહ રીતે ઉજવાઈ રહ્યો હતો. ત્યારે લીલિયાના પત્રકાર દીપક ભટ્ટે પૂજાપાદરની મુલાકાત લેતા ત્યાં મિત્રો સર્કલ ધૂળેટીને આનંદને ઉત્સાહભેર ઉજવી રહ્યા હતા, જેમાં અબીલ ગુલાલ કંકુનો ઉપયોગ કરી અને શાંતિમય વાતાવરણમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. આજે આપણે આવ્યા છીએ લીલિયા તાલુકાના પૂંજાપાદર ગામે. જોકે આમ તો આ બંને એક જ છે, નદીનો ખાલી ડિફરન્સ છે. અને અહીં પૂંજાપાદરના લોકો બહુ શાંતિમય વાતાવરણમાં ધૂળેટીને ઉજવે છે. આજે આપણે પૂંજાપાદરની મુલાકાત લીધી છે. મિત્ર સર્કલો ધૂળેટીથી આનંદ ઉત્સાહથી રમી રહ્યા છે અને એમનું એવું કહેવાનું છે કે ધૂળેટી દરમિયાન એ અબીલ ગુલાલ કંકુનો જ ઉપયોગ કરે છે, અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી. અને શાંતિપૂર્વકમય રીતે વાતાવરણ જળવાઈ રહે અને સ્વસ્થ અને નિરોગી બધા રહે એવી શુભકામના સાથે મારી સાથે બધા મિત્રો છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.